તો વિશ્વના નકશા પર ચમકતા એકતા નગરના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓના આકર્ષણમાં મોટો વધારો થયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરીને રાજ્ય સરકારે 1000 યુવાનોને પ્રોફેશનલ ટુરિસ્ટ ગાઈડની મફત તાલીમ આપી છે। ત્યારે રોજગારની નવી તકો પણ સર્જી છે। આ સંશોધન આધારિત સત્તાવાર તાલીમના કારણે સ્થાનિક આદિવાસી યુવાનો આત્મનિર્ભર બન્યા છે અને દેશ વિદેશના પ્રવાસીઓને શ્રેષ્ઠ અનુભવ મળી રહ્યો છે। ત્યારે ચાલો જાણીએ પ્રવાસન ક્ષેત્રે આવેલા આ મોટા બદલાવ વિશે। નર્મદા જિલ્લાના એકતાનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની ગગનચુંબી પ્રતિમા જોવા આવતા પ્રવાસીઓ માટે હવે સફર વધુ રોમાંચક બની છે। અહીં તૈનાત ખાસ તાલીમબદ્ધ ગાઈડ્સ પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઇતિહાસ સહિત જંગલ સફારી, મિયાવાકી ફોરેસ્ટ અને આરોગ્ય વનની સચોટ માહિતી મુલાકાતીઓની જ ભાષામાં સહજતાથી આપી રહ્યા છે। અહીંયા ગાઈડ હોય છે એ જે સરસ રીતે બધી અલગ અલગ જગ્યાઓ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી છે, મિયાવાકી છે, આરોગ્ય વન છે, ત્યાં સરસ રીતે ગાઈડ મૂક્યા છે। એ લોકો અમને સરસ રીતે બધું સમજાવીને આ જગ્યા છે આરોગ્ય વન છે તો એની આરોગ્ય વનની ખાસિયત શું છે, ઔષધિ વિશે સમજાવ્યું, એ સરસ રીતે અમારી ભાષામાં સમજાવ્યું। સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા અમને ટ્રેનિંગ પણ મફત આપવામાં આવી, જેના કારણે અમારો આત્મવિશ્વાસ અને ભાષાનું શુદ્ધિકરણ પણ વધી ગયું છે। એની સાથે સાથે અમારા પરિવાર માટે પણ આર્થિક રીતે સદ્ધરતા મળી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા આશરે 150 સ્થાનિક આદિવાસી યુવાનોને વિનામૂલ્યે વ્યવસાયિક તાલીમ આપવામાં આવી છે। આ પ્રોજેક્ટ આધારિત તાલીમથી યુવાનોનો આત્મવિશ્વાસ વધ્યો છે અને તેમની ભાષા શુદ્ધ બની છે। હાલમાં 120થી વધુ ગાઈડ્સ અહીં કાર્યરત હોવાથી સ્થાનિક પરિવારોને આર્થિક સ્થિરતા મળી છે અને રોજગારી માટે થતું સ્થળાંતર અટક્યું છે। અમે અહીંયા 120 ગાઈડ્સ જોબ કરીએ છીએ હાલ, અને એમાં પણ દર વર્ષે નવી નવી ભરતીઓ થતી હોય છે। તો એ પ્રમાણે આપ જોઈ શકો છો કે અહીંયા લોકોને, સ્થાનિકોને નોકરીના નવા નવા અવસરો પણ મળી રહ્યા છે, જેથી એ પગભર થઈને પોતાની ફેમિલીને સપોર્ટ કરે। एक यूनिफॉर्म एक्सपीरियंस लोगों को मिल सके, तो हम लोग ने हर अट्रैक्शन की मॉडल स्क्रिप्ट्स बनवाई हैं, गाइड्स को उनके ऊपर ट्रेन किया है, कहाँ पर प्रवासियों को क्या चीज़ बतानी है, कहाँ उनको सेल्फी पॉइंट बताना है, कौन सी विशेषताएं खास हाईलाइट करनी है, इन सभी चीज़ का एक टेम्पलेट बना के अट्रैक्शन वाइज हम लोग ने गाइड्स की ट्रेनिंग करी है। પ્રવાસીઓ સાથે શ્રેષ્ઠ સંવાદ સાધી શકાય તે માટે આ ગાઈડ્સને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે। સરકારની આ સફળ પહેલ માત્ર એકતાનગર પૂરતી મર્યાદિત નથી, પરંતુ ધોળાવીરા, લોથલ અને રાજ્યના અન્ય પ્રખ્યાત પ્રવાસન સ્થળો પર પણ અમલી બની છે, જે વૈશ્વિક પ્રવાસીઓની યાત્રાને વધુ યાદગાર બનાવી રહી છે।